आत्मा को सशक्त करने के लिए 3 स्टेप बताए गए स्वामी जी, 3 स्टेप। तो एमा पहलू स्टेप स्वामी जी कीधुं हतुं के दान। तमे दान शुद्ध भावथी तमे दान करो, दानना माध्यमथी पण घणी एवी संस्थाओ छे, घणी एवी पद्धति छे के जेनी अंदर दाननुं महत्व बताववामां आवे छे अने दान आपवाथी આપણે આપણી આત્માને સશક્ત કરી શકીએ છીએ। આ સ્વામીજીએ પહેલું લખ્યું। બીજું કે તમે નિસ્વાર્થ ભાવે પ્રાર્થના, શુદ્ધ મન શુદ્ધ ચિત્તથી તમે પ્રાર્થના કરો તો એ કદાચ બંને પાસા આપણી પાસે એકત્રિત ન થતા હોય તો ત્રીજું સ્ટેપ જે સ્વામીજીએ બતાવ્યું એ સર્વશ્રેષ્ઠ કે આ બંને વસ્તુ ન હોય ને તો તમે ગુરુ કાર્યરત થઈ જાઓ। ગુરુ કાર્યરત થશો એટલે ઓટોમેટિકલી તમારી આત્મા છે ને ધીરે ધીરે સ્ટ્રોંગ અને મજબૂત સશક્ત થતી જશે। આ સ્વામીજી 3 સ્ટેપમાં વસ્તુ સમજાવી છે। તો એવું સરસ મજાનું આપણને ગુરુ કાર્ય વિશે માહિતી આપી અને કરી કે તમે વધારેમાં વધારે સાધકો આવો તો એ કોના માટે, ત્યાં આપણે કોના માટે જઈએ છીએ? ગુરુજી માટે જઈએ છીએ? કોઈ આશ્રમ કમિટી માટે જઈએ છીએ? કોના માટે? સ્વામીજીએ કાલે જ કીધું કે જે કાંઈ તમે કરો છો, જે કાંઈ કાલની સ્વામીજીના નાના નાના પોઈન્ટ હતા પણ એટલા જબરજસ્ત હતા કે તમે જે કાંઈ ગુરુ કાર્ય કરો છો એ તમે તમારી જ પ્રગતિ માટે કરો છો। નથી તમે તમારી પત્ની માટે કરતા, નથી તમે તમારા બાળકો માટે કરતા, નથી તમે તમારા મા બાપ માટે કરતા। જે કાંઈ તમે કાર્ય કર્યું છે તમે તમારી જ આત્માને સશક્ત અને મજબૂત કરવા માટે કરો છો।